બનાસકાંઠાના પાલનપુર સિટી લાઇટ રોડ પર આવેલી એક કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીના મામલે વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। થોડા દિવસો પહેલા વેપારી દીપક પટેલ જ્યારે બાથરૂમ ગયા હતા તે દરમિયાન એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સોએ દુકાનના ગલ્લામાંથી 20,000 રોકડા ચોરીને ફરાર બન્યા હતા। વેપારીએ પરત આવી તપાસ કરતા સીસીટીવી ફૂટેજ જોતા ચોરીની આ સમગ્ર ઘટના સામે આવી હતી। આ બાબતે પાલનપુર પૂર્વ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। જો કે આ ઘટનાને 20 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અને સીસીટીવી ફૂટેજમાં ચોર સ્પષ્ટપણે દેખાતા હોવા છતાં પોલીસ હજુ સુધી ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે। પોલીસની આ ઢીલી કામગીરીને લઈને સિટી લાઇટ રોડના વેપારીઓ એકઠા થયા હતા અને પોલીસનો તેમજ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। વેપારીઓએ તંત્રને ચીમકી આપી છે કે જો આગામી એક સપ્તાહમાં પોલીસ યોગ્ય કાર્યવાહી કરીને ચોરોને નહીં પકડે તો તમામ વેપારીઓ ભેગા મળીને જિલ્લા પોલીસ વડાની કચેરીએ જઈ રજૂઆત કરશે। પાલનપુર શહેરમાં ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય અને નગરજનોની અંદર ભયનો માહોલ પેદા થઈ રહ્યો એવું વાતાવરણ અત્યારે સર્જાઈ રહ્યું છે। પાલનપુર શહેરના સિટી લાઇટ સિનેમા રોડ જેવા વિસ્તારમાં કે જ્યાં રોડ શરૂ થાય છે અને પૂરો થાય બંને બાજુ સરકારના નેતૃત્વના સીસીટીવી કેમેરા હોવા છતાં જો ગુનેગારો દુકાનમાં પ્રવેશીને ચોરી કરીને ભાગી જતા હોય અને છતાં એમના સીસીટીવી કેમેરા અમે એમને પ્રોવાઈડ કર્યા છે। અમારા પર્સનલ સીસીટીવી કેમેરા પણ પોલીસને આપ્યા છે। નેત્રમની અંદર પણ એ ચોરી કરતા શખ્સો પકડાઈ ગયા છે। એમના ગાડીનો નંબર પ્લેટ બધું અમે આપ્યા હોવા છતાં પણ આજે 20 દિવસ થયા હોવા છતાં પણ પોલીસ ગુનેગારોને હાજર કરતી નથી અને એના ઉપરથી એવું લાગે છે કે ક્યાંક પોલીસની પણ એમાં મિલીભગત એવું સર્જાઈ રહ્યું છે અને હજુ સુધી પણ અમે પોલીસને 1 અઠવાડિયાની મુદત આપીએ છીએ। જો એ લોકો અમારા ચોરોને અને ગુનેગારોને પકડીને હાજર નહીં કરે તો અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે જવાના છીએ કે હવે એમને અહીંયા પોલીસ સ્ટેશન બંધ કરીને ચોરો અને ગુનેગારો માટેનું એક આખું સંવર્ધન કેન્દ્ર શરૂ કરી દેવું જોઈએ। અને આ ઘટનાથી પાલનપુરના સિટી લાઇટ સિનેમાના વિસ્તારના વેપારીઓમાં ખૂબ જ આક્રોશ છે પોલીસના વિરુદ્ધમાં। જે પોલીસ ઝડપી એમની પ્રક્રિયા કરીને અને ચોરોને એમને હાજર કરીને અને એ બધો ઉહાપો જે છે અને અસંતોષ જે પોલીસના વિરુદ્ધમાં છે એને શાંત કરવાનો પોલીસ પણ પ્રયત્ન કરે એવી અમારી લોક માગણી છે।